આમ જોવો ને લા આપણે જે નવો પાવડર લાયા ને એનેથી મેં આરો ડ્રેસ ધોયો ને તો અરે ડ્રેસ હાવ ટૂંકો થઈ ગયો તો હવે હું શું કરું? એ પાવડર ના હિસાબે ડ્રેસ ટૂંકો થયો? તો એક કામ કર, પાવડર થી તું નહીં લે એટલે તું ટૂંકી થઈ જાય ને એટલે ડ્રેસ તને ફિટ આવી રહેશે. હા ભાઈ તારી વાત તો સાચી છે પણ કદાચ છે ને હું પાવડર થી નવ અને હું વધુ ટૂંકી થઈ જાઉં તો? અરે મારા બાપ, તું ચાહી આવી છે પાવડર ના હિસાબે કોઈ વસ્તુ ટૂંકી ના થાય. કાપડ એવું હોય તાણે મને એવું કે મને એવું થઈ જાય તો હું શું કરું પછી? અલી મોડી પણ તું હાવ ગાંડા છે. તને બુદ્ધિ હે કે નહીં? ચાહે ફટકારે તું મને નાની નાની વાતમાં તને સમજણ પડતી નહીં. પાવડર ના હિસાબે ડ્રેસ ટૂંકો થઈ જાય ને તું ના તું ટૂંકી થઈ જાય. કોઈ માણસ તને ગમે તેમ બોલે એટલે તું માની લે. પણ થઈ જાય તો શું કરું પછી જો ડ્રેસ ટૂંકો? અલી તું આવડી ટૂંકી તો હે, હવે આંધી નાની શું થાય તું? આ બુદ્ધિ વગરની વાતો કરે છે. ક્યાં બુદ્ધિ વગરની? હું તમને પૂછવા હતી ખાલી. આવું પૂછવા આવવાનું હે? વાંચિયારી મારે હે. ભાવેશ આમ જો મોબાઈલમાં શું લખીને આવ્યું હે? શું લખીને આવ્યું હે? જે માણસો સંડાસમાં અડધો અડધો કલાક મોબાઈલ લઈને બેહી રહે ને એમને હે ને મસા થવાની સંભાવના રહે. હા તે શું હે? તે શું રે? તમે હે ને રોજ રોજ લઈ લઈને બેહી રહો અંદર મોબાઈલ લઈને. તે મસા થવા હોય તો થાય, જો મોબાઈલ લઈને અંદર નહીં જતા ને તો સંડાસ નહીં થતું એનું શું? હોશિયારી મારો હો. ઘોડાવીને આવી ટેવ પાડી છે તે. ટેવ પાડી એટલે આ નથી ટેવ તો બીડીની ટેવ હતી. બીડી પીતો તો હું પેલા. તમે બીડી પીતા તો મને કીધું ને તમે. હા તે શું કહેવાનું હોય એમાં પણ? સંડાસ ની વાતો તમને કહેવાની હોય કે સંડાસ કેવી રીતે આવે ને શું થાય? હોશિયારી મારો હો. ટેવ પાડી પાડી મૂકી આવી. ખતરા રહે નામ રહે.